ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટેલા આરોપીને લઈને 3 પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદના આધારે 3 પોલીસકર્મીઓને કરવામાં આવ્યા સસ્પેન્ડ. રાજ્યમાં ચોરો પોલીસ સ્ટેશનમાંથી પોલીસની હાજરીમાં પોલીસની બેદરકારીને લઈને આરોપી જેલનો દરવાજો ખોલી ભાગી છૂટ્યાનો બનાવ બનતા પોલીસ ભારે નીંદમાંથી જાગી હોય એવું લાગી હોવાનું માલુમ પડી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના ઉદયપુરનો વિદેશી દારૂના કેસમાં ઝડપાયેલ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદના આધારે ઝડપી એને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. પણ આરોપીને જાણે દ્રાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હોય અને બધા સિપાહી સૂઈ ગયા હોય એમ જ્યારે આ પકડાયેલ આરોપીને જેલમાં જ ધકેલવામાં આવ્યો ત્યારે રાતનો સમય હતો. ત્યારે આ પોલીસ કર્મીઓ સૂઈ ગયા હતા અને સાથે જેલના દરવાજાને તાળું મારવાનું ભૂલી જતા આ મોકાનો ફાયદો ઉઠાવી પોલીસ ભારે નીંદમાં સૂતી રહી અને આરોપી ફરાર થઈ ગયો હતો. પણ જ્યારે પોલીસ જાગી તો આરોપી અંદર જ હતો જ નહીં. જોતા જ પોલીસની આંખોની ઊંઘ હરામ થઈ ગઈ અને સાથે જ આ બનાવની જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ ગોહિલને માલુમ પડતા PSO અને વાયરલેસ ઓપરેટર મહિલા સાથે અન્ય એક પોલીસ કર્મીઓને મળીને કુલ 3 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પણ આ બનાવને લઈને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને આરોપીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડી ગુજરાત લાવવામાં આવ્યો હતો. આ બનાવના સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ ગોહિલ દ્વારા તારીખ 18ને ગુરુવારે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કેસને લઈને આ 3 પોલીસ કર્મીઓની પોતાની જવાબદારી પ્રત્યેની બેદરકારી દાખવી રહ્યા હોવાના સંદર્ભે આ નોંધવામાં આવેલા ફરિયાદના 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ કેસને લઈને 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચારથી જિલ્લામાં પોલીસ તંત્રમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા.